મિત્રો, જૂનાગઢની આવી અનેક ગલીઓ છે કે જ્યાં ગંદકી છે. હું તમને જણાવી દઉં, આ પરિસ્થિતિ જે છે, આ જે પરિસ્થિતિ, ગંદકીની જે પરિસ્થિતિ થઈ છે ને, એની પાછળ હું તમને જણાવી દઉં કે અહીંયા ખાલી તમે ગંદકી જ ન જોવો, પાછળ તમે ગાય માતા જોવો. જે ગાય માતાની આપણે પૂજા કરીએ છીએ, આરાધ્યા કરીએ છીએ, એ ગાય માતા આજે કઈ પરિસ્થિતિમાં શું ખાઈ રહી છે, પ્લાસ્ટિક ખાય છે, કચરો ખાય છે, તમે જોવો. અને સાથે સામે મંદિર તમને દેખાતું હશે. આ મંદિર, તમે વિચાર કરો કે મંદિર એ પવિત્ર સ્થાન હોય છે, પણ જૂનાગઢની મહાનગરપાલિકાને ખાલી ને ખાલી ભાજપ શાસિત જે મહાનગરપાલિકા છે, આ ધર્મના નામે વોટ લેતા આવડે છે, ધર્મના નામે નાટકો કરતા આવડે છે, પણ આ મંદિર પાસેની આ ગંદકી જુઓ. આ સફાઈ કર્મીઓ આજે હડતાલ ઉપર છે, એનું તો આપણને દુઃખ છે, એના સમર્થનમાં તો અમે છીએ જ, પણ સાથે મહાનગરપાલિકાને પણ કહીએ છીએ કે તમે સફાઈને લઈને જે પણ નીતિ નિયમો ઘડો છો, સફાઈને લઈને જે પણ ફંડ લાવો છો, એ તમે પૂરેપૂરું વાપરતા નથી, તમે તમારા ખીચામાં નાખી જાઓ છો. આ પરિસ્થિતિ તમે જોવો. એટલે ખાસ મારે જૂનાગઢની જનતાને એટલું કહેવું છે કે જાગો, તમારા આંગણે, તમારા ઘર પાસે જે ગંદકી છે એના માટે અવાજ ઉઠાવો, અને સફાઈ કર્મીઓને પણ સમર્થન આપો કે એ લોકોની જે માંગણીઓ છે, આ માંગણીઓ ભાજપ શાસિત મહાનગરપાલિકા દ્વારા ત્વરિત પૂર્ણ થવી જોઈએ, જેથી કરી અને જૂનાગઢની આવી દુર્દશામાંથી આપણે બચી શકીએ. અને મહાનગરપાલિકાએ પણ આને લઈને એક્શન લેવા જોઈએ, આનું સમાધાન લાવવું જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે અને મારી માંગણી છે. આજે હું તમને ગાય માતા મંદિર અને એની બાજુમાં રહેલો આ કચરાનો ઢગલો ઘણું બધું સૂચવી જાય છે. એટલામાં જ તમારે સમજી જવાની જરૂર છે, પરિવર્તનની હવે જરૂર છે. અને અમે જૂનાગઢની ગલી ગલીમાં ફરીશું, લોકોના પ્રશ્નો સાંભળીશું અને લોકો માટે જે કાર્ય કરી શકીએ એ દરેક કાર્ય અમે વિરોધ પક્ષમાં રહીને કરીશું. કોર્પોરેશનને પણ કહીએ છીએ, કમિશનર સાહેબને પણ કહીએ છીએ કે આમનું સમાધાન જલ્દીમાં જલ્દી લઈ આવો.